ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ઉઠીને બ્રશ કરી લીધો ગાઈસ. હવે ચા પાણી કરી લઈએ. કૂતરાઓને બિસ્કિટ પણ નાખી દીધા છે અને કબૂતરને પાણી રેડી દીધું છે. એ કબૂતર આવીને બેઠા છે, હવે પાણી પીશે અને બિસ્કિટ નાખ્યા. ચા બનાવશે તો ચા પી લઈએ, પછી મળીએ આગલા બ્લોગમાં. તો ગાઈસ મેં નાહી લીધું હતું. નાહીને દીવાબત્તી કરીને ચા નાસ્તો કરીને બહાર બેઠા છીએ. આ સાઈડ મમ્મી બહાર બેઠી તડકે. તો ગાઈસ નાહીને તડકે બેઠા, ઠંડી બહુ લાગે તો ઘણી વાર બેસીએ અને શરીર તપાડીએ, પછી કામકાજ કરીએ. તો ગાઈસ આ સાઈડ બિલાડી એટલે જુઓ બધા તૈયાર જ છે, ખાલી ઉતરવાની જ રાહ જોઈ રહ્યા. તો ગાઈસ ત્યાંથી બિલાડી નીકળે એટલા માટે આ બધાને આટલે બોલાયા હતા, બધા ગલુડિયા અને કૂતરાઓના. પણ હજુ એક બેસી રહ્યો ત્યાં, એ નહીં હટતું. એક જ ધાર્યું તાકી રહ્યો કે જેવી બિલાડી ઉતરે ને તરત જ શિકાર થઈ જાય એમ. ત્યાંથી નજર હટતી જ નહીં એની. જો આ બધાને બોલાયા તો આ બધા આવી ગયા. ના જુઓ કશું ખાવાનું નહીં, જે ખાવાનું પડે ને એ નહીં ખાતા, નહીં ખાવાનું ને એ રોજ જાય ખાવા. તો ગાઈસ હવે કામકાજ કરીએ આપણે ને બધું વસ્તુ લાવીએ તો ભરી દઈએ. અને આજે દૂધ આવ્યું લેટ થોડું, તો હવે આવ્યું છે તો હવે ગરમ કરવા મૂક્યું, દૂધ ગરમ કરી દઈએ. આ બધી વસ્તુ મૂકી દઈએ, મીઠું છે અને ચા. તો ચા ભરી અને વડા કરી દઈએ. પછી કપડાં નાખ્યા મશીનમાં, કચરા પોતું કરવાનું છે તો પછી કચરા પોતું કરી દઈએ. અને કાલે ગયા હતા શાકભાજી લેવા, તો શાકભાજી પણ લાવ્યું છે. બધું શાકભાજી કાઢી દઈએ બહાર અને બહાર હાલ દઈએ બાને મળવા. તો બા શાક સાફ કરી નાખી, ડુંગળીને બધું છે. તો ગાઈસ કામ પતી ગયું હવે, અને વાગી ગયા છે 12 વાગવામાં 10 મિનિટ બાકી છે. તો કામ તો બધું પતી ગયું. હવે રસોઈની પણ તૈયારી કરીએ. તો રસોઈમાં પાપડીનું શાક બનાવવાનો વિચાર છે, તો બાને આલ્યું છે. બહાર બેઠા મળે છે. કપડાં પણ વધારાના જે હતા એ ધોવાઈ ગયા. બીજા કપડાં મશીનમાં ધોવાય છે, તો ધોવાઈ રહેવા આવ્યા મશીનમાંથી કપડાં. ચલો આ ધોયા ને તો મોજાને બધું ફૂંકવી દઈએ આપણે. બહાર ફૂંકવી દઈએ. તો ગાઈસ હું કોલેજથી આવી ગયો હતો અને 1:30 વાગવા આવ્યા હા. અને મમ્મીને પૂછીએ શું બનાવ્યું મમ્મી? બનાવી છે વાલોળ પાપડીની સબ્જી અને બાજરીના રોટલા ને સાસ. હજુ ચટણી બનાવવાની બાકી. લસણની ચટણી? હા, લસણની ચટણી બનાવવાની બાકી. તો ગાઈસ જમવાનું બની ગયું છે, તો આપણે જમી લઈએ. અને આ સાઈડ મમ્મી ચટણી લસણની ચટણી બને છે. લસણની ચટણી બનાવવા ડાયરેક્ટ વઘારવાની? વઘારે ખાવી પૂછું ના, આપણે તો સાદી જ ખાવી, વઘારે બની કાચી બનાવે ચટણી. વઘારે કેવું છે મજા એની કાચી ચટણી ને તીખાનો સ્વાદ આવે એટલે સારી. થોડું તાવ જેવો શરીરમાં લાગે એટલે થોડું ચટણી ખાઈએ ને તો મોઢું ઉકળે. કંઈક ખાવાનું ચાલો ખાઈ લઈએ. તો ગાઈસ જમી લીધું હતું, તો હવે થોડીક વાર આરામ કરીએ અને સાંજે મળીએ. તો ગાઈસ વાગી ગયા છે 4:30
ના સાઈડ ચા બની ગઈ છે તો પી લઈએ. તો ગાઈસ ચા પી લીધી હતી અને આ સાઈડ મમ્મી કામ કરે છે. અને કાલ ગાજર લાયા હતા એ ધોઈ દીધા તો હવે આને શેણી દઈએ. તો ગાઈસ ગાજર શેણી દીધા હતા અને હવે ઘીમાં શેકીએ રહ્યા. અને આ સાઈડ કાજુ અને બદામ કટ કરી દીધા હતા. હવે બનવાનું સ્ટાર્ટ થઈ ગયું ગાજરનો હલવો. જેને બે ખાવો હોય એ આવી જજો ગાજરનો હલવો ખાવા. હવે છેલ્લી સીઝનનો છેલ્લો હલવો. હવે ના બને, હવે નહીં બહુ બરાબર આવતો, એકદમ લાકડા જેવા આવે કડક. કેટલી વાર બનાવે? 3 થી 4 વખત બનાવે. હવે છેલ્લી વાર નો હલવો. ઘીમાં શેકાય. ઘીમાં શેકીને પછી દૂધ રેડવાનું. પેલા ઘીમાં શેકી દેવાનું બરાબરનું, પછી એને સારો મસ્ત સુગંધ આવવા મળે ને એટલે પછી એને દૂધ રેડવાનું અને દૂધ બળવા દેવાનું. પછી દૂધ બરાબરનું બળી જાય ને એટલે પછી ખાંડ નાખવાની, પછી કાજુ બદામ જે બી નાખવું નાખવાનું. તો ગાઈસ ઘીમાં શેકી દીધો તો અને હવે દૂધ રેડી દીધું હોય. દૂધમાં શેકાવા દેવાનું. દૂધમાં બરાબરનું શેકાવા દેવાનું. પછી અંદર ખાંડ નાખવાની. પેલા તો પછી જ નાખીશું કાજુ બદામ છેલ્લે. ઉપર નાખી દેવાનું. એટલે ઉપર તો પછી એકદમ કાચા જેવા રહે. ખોડનું હવે એમ થાય કે હવે મસ્ત સરસ થઈ જાય એટલે તારે નાખી દેવાનું. એટલે થોડો ટાઈમ શેકવા દેવાનું એટલે અંદર ચડી જાય એટલે કાચું ના લાગે એમ. કડક ના રહી જાય. હા, કડક ના રહી જાય, એનો ભળી જાય અંદર. તો ગાઈસ દૂધ બળી ગયું અને હવે ખોડ નાખવાની. દૂધ બળી ગયું, હવે ખોડ નાખી દેવાનું. આપણે જેટલું ગળ્યું ખાતા હોય ને એ પ્રમાણે બધી જોશે. ઉપર ડબ્બો પડે હજુ થોડીક નાખવી પડશે. પછી હજુ આમાંથી ખોડ બળશે ને એટલે આનું પાણી છૂટશે એટલે પાણી બળવા દેવાનું અને નાખી દેવાનું. તો જો ખોડ ઓગળી ગઈ છે એટલે ખોડનું પાણી થઈ ગયું. હવે જોથી પાણી ના ઓગળે ને ત્યાં સુધી બરાબર હલાવવાનું. એકદમ કડક કરી દેવાનું. એકદમ પાણી બળીને એકદમ કોરો કોરો થઈ જાય ને એવું કરવાનું. પછી ગાજરનો હલવો તૈયાર. તો ગાઈસ ગાજરનો હલવો બની ગયો તો ચાખી લઈએ ગરમ ગરમ. અને આ સાઈડ પાણી આવી ગયું હોય. મમ્મી કામ કરે. તો ગાઈસ એટલે કલુડિયા રમાડ જુઓ. એકંદો નહીં જાય. નાખ દે લે. ના નહીં હવે જતા થાકી ગયા એટલે. તાર પાસે પડે ને જો જો. હા તો ગાઈસ હું ગેટ બાજુ આવી ગયો હતો અને આ સાઈડ સનસેટ થાય. Do you do this often? I don't wanna get a call the last time I felt it. Maybe you could help me. Usually I'm cautious. Am I torn but I don't jump into the water? Do you do this often? I don't wanna get a call the last time I felt it.
તો ગાઈસ 6:30 વાગી ગયા છે, તો દીવાબત્તી કરી દઈએ. તો ગાઈસ ખાવાનું બના તો મમ્મીને પૂછીએ આજે શું બનાવવા હ. બટાકા પૌવા. તો આજે પ્રોગ્રામ બનાવ્યો બટાકા પૌવાનો, નાસ્તા જેવો. તો ગાઈસ અમે હવે બેસી ગયા જમવા. બની ગયા છે પૌવા અને હલવો બનાવ્યો તો અત્યારે. હલવો છે, આ સેવ છે, દૂધ છે, રોટલી છે, શાક અને જમવા બેસી ગયા. વાગ્યા છે 9:30. તો મળીએ જમીન. તો ગાઈસ જમીને હું ઓટો મારવા ગયો હતો. ઓટો મારીને આવી ગયો છું ઘરે. તો મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.